નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું ફિરોઝ ખત્રી આપને આજે ફંક્શન્સ પાર્ટ 4 ભણાવવાનો છું. મિત્રો, આજના વિડીયોની અંદર જે 3 ફંક્શન્સ ઉપર આપણે ફોકસ કરશું એ ફંક્શન આ પ્રમાણે છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયાનું વર્ણન. એક્શનનો અર્થ ક્રિયા થાય છે. પછી ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, વિરોધાભાસનું વર્ણન. અને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત, શરતનું વર્ણન. આ 3 ફંક્શન ઉપર આજે આપણે ફોકસ કરવાનું છે. સૌથી પહેલું જે ફંક્શન આપણે લેશું એ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. આનું નામ ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ હોઈ શકે છે. કોઈ પણ ક્રિયા દર્શાવતા વાક્યો એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શનના વાક્યો. ક્રિયા દર્શાવી હોય જેમાં તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનના વાક્ય હોઈ શકે. આમાં મુખ્યત્વે જે યાદ રાખવાના શબ્દો છે તમારે એ છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, જે છે ઓલવેઝ એટલે હંમેશા, પછી નેવર એટલે કદી નહીં, સમટાઈમ્સ ક્યારેક, જનરલી સામાન્ય રીતે, ઓફન અવારનવાર, રેરલી ભાગ્યે જ, સેલ્ડમનો અર્થ પણ ભાગ્યે જ થાય છે, અને હાર્ડલી એવર એટલે કે સાવ ભાગ્યે જ, બિલકુલ ક્યારેક જ. ડિસ્ક્રાઇબિંગ એક્શનના કેટલાક આપણે ઉદાહરણો લઈએ તો they often visit the library. તેઓ લાઇબ્રેરીની અવારનવાર મુલાકાત લે છે. ઓફન, ઓફનનો અર્થ અવારનવાર થાય છે. they often visit the library. આમાં ક્રિયા કઈ થઈ છે? એક્શન કયું છે? વિઝિટિંગ ધ લાઇબ્રેરી. એ જે છે એ એક્શન છે. તો they often visit the library. આ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું એક ઉદાહરણ છે. રોહન નેવર બાયઝ સ્ટોરી બુક. રોહન કદી વાર્તાની ચોપડીઓ ખરીદતો નથી. તો આમાં પણ એક્શન છે, વાર્તાની ચોપડીઓ ખરીદવી. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે નેવર. સમટાઈમ્સ શી વેયર્સ અ બ્લેક હેટ. સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, ક્યારેક ક્યારેક તેણી કાળી ટોપી પહેરે છે, કાળી હેટ પહેરે છે. અહીંયા કને ક્રિયા કઈ થઈ છે? wears a black hat. wears પહેરવાની ક્રિયા થઈ છે. પછીનું વાક્ય છે we always go for a walk. અમે હંમેશા ચાલવા જઈએ છીએ. તો અહીંયા ચાલવા જવાની ક્રિયા છે. ઓલવેઝ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે. તો we always go for a walk. અમે હંમેશા ચાલવા જઈએ છીએ. સ્ટુડન્ટ્સ rarely sing songs. rarely એટલે ભાગ્યે જ. વિદ્યાર્થીઓ ભાગ્યે જ ગીતો ગાય છે. અહીંયા ક્રિયા છે ગીત ગાવાની. રેશમા હાર્ડલી એવર વોચિસ મૂવીઝ. રેશમા ક્યારેક જ ફિલ્મ જુએ છે, મોટે ભાગે જોતી જ નથી, ક્યારેક જ તે ફિલ્મ જુએ છે. રેશમા હાર્ડલી એવર વોચિસ મૂવીઝ. તો આ બધા ઉદાહરણો જે છે ડિસ્ક્રાઇબિંગ એક્શનના ઉદાહરણો છે. બીજું ફંક્શન જે આજનું છે તે છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો અર્થ થાય છે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવતા વાક્યો એટલે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટના વાક્યો. વિરોધાભાસ જ્યાં કને જોવા મળે છે તો એ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટના વાક્યો છે, ધ્યાન રાખીએ. વિરોધાભાસ કયા શબ્દો દ્વારા આપણને જાણવા મળે? તો બટ, બટ એટલે પરંતુ. ધો અને અલધો, ધો અને અલધો બંનેનો અર્થ થાય છે જો કે. હાઉએવર છતાં પણ. યટ નો અર્થ પણ છતાં પણ થાય છે. ઇન સ્પાઇટ ઓફ એટલે પણ છતાં પણ. આ શબ્દો જો હોય વાક્યની અંદર તો એ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટનું ઉદાહરણ છે, આપણે સમજી લેવાનું.
ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટના આપણે કેટલાક ઉદાહરણો લઈએ. She worked hard, but she failed in the exam. She worked hard. તેણીએ સખત મહેનત કરી. But પરંતુ she failed in the exam. તેણી પરીક્ષામાં નાપાસ થઈ. આમાં બે વાક્યો જે છે બટ વડે જોડેલા છે અને બંને વાક્યો વિરોધાભાસી વાક્યો છે. She worked hard. તેણીએ સખત મહેનત કરી. બીજું વાક્ય છે she failed in the exam. તેણી પરીક્ષામાં નાપાસ થઈ. સામાન્ય રીતે તો જે સખત મહેનત કરે એ પાસ થઈ જાય, પણ અહીંયા કને એનાથી વિરુદ્ધ બન્યું છે કે તે પરીક્ષામાં નાપાસ થઈ છે. તો she worked hard but she failed in the exam. તેણીએ સખત મહેનત કરી પરંતુ તેણી પરીક્ષામાં નાપાસ થઈ. આ વિરોધાભાસનું વાક્ય છે, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. જે બટ છે એ એમ દર્શાવે છે કે અહીંયા વાક્યમાં વિરોધાભાસ છે. પછી બીજું ઉદાહરણ આપણે લઈએ. Though he ran fast, he couldn't win the race. જો કે તે ઝડપથી દોડ્યો, તે રેસ જીતી શક્યો નહીં. અહીંયા ધો વડે કોન્ટ્રાસ્ટ દર્શાવેલું છે. ધો એટલે જો કે તે ઝડપથી દોડ્યો. તો સામાન્ય રીતે જે ઝડપથી દોડે તો જીતી જાય, પણ અહીંયા કને શું થયું છે, એનાથી વિરુદ્ધ થયું છે કે he couldn't win the race. તે રેસ જીતી શક્યો નહીં. આ વાક્યમાં પણ વિરોધાભાસ જોવા મળે છે. Teacher teaches well, yet some students don't like her. શિક્ષક સારું ભણાવે છે, છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓને તે ગમતા નથી. અહીંયા યટ દ્વારા, યટ એટલે તેમ છતાં પણ, યટ દ્વારા વિરોધાભાસ ઉત્પન્ન થયો છે. ટીચર ટીચીસ વેલ, શિક્ષક સારું ભણાવે છે. બીજું વાક્ય છે સમ સ્ટુડન્ટ્સ ડોન્ટ લાઈક હર, કેટલાક વિદ્યાર્થીઓને તે ગમતા નથી. સારું ભણાવે છે અને ગમતા નથી બંને એકબીજાના વિરોધાભાસી વાક્યો છે, જે યટ દ્વારા આપણને જાણવા મળે છે. In spite of good reputation, he lost the election. In spite of good reputation, reputation એટલે સારી છાપ, સારી શાખ હોવા છતાં, તેની સારી છાપ હોવા છતાં તે ઇલેક્શન હારી ગયો. અહીંયા સારી છાપ એ એક વાત છે અને લોસ્ટ ધ ઇલેક્શન એ બીજી વાત છે. જેની છાપ સારી હોય મોટે ભાગે ઇલેક્શન જીતી જતા હોય છે, પણ અહીંયા કને ઇલેક્શન હારી ગયા છે. તો ઇન સ્પાઇટ ઓફ ગુડ રેપ્યુટેશન he lost the election. સારી રેપ્યુટેશન હોવા છતાં, સારી શાખ હોવા છતાં તે ઇલેક્શન હારી ગયો. તો એ ઇન સ્પાઇટ ઓફ દ્વારા આપણને વિરોધાભાસ જોવા મળે છે. આજનું જે ત્રીજું ફંક્શન છે એ છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત. શરત દર્શક વાક્યો એટલે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનના વાક્યો. જે વાક્યોની અંદર કંઈક શરત દર્શાવેલી છે તો એ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનના વાક્યો છે, ધ્યાન રાખી. મૂળ યાદ રાખવા જેવા શબ્દો જે છે એ છે ઇફ અને અનલેસ. ઇફનો અર્થ થાય જો અને અનલેસ જો નહીં તો. બંને એકબીજાના વિરોધી શબ્દો છે. વાક્યમાં એનો કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ ધ એક્ઝામ. ઇફ નો અર્થ થાય છે જો તમે સખત મહેનત કરશો તો પાસ થશો, પરીક્ષામાં પાસ થશો. જો તમે સખત મહેનત કરશો, સખત મહેનતની શરત છે, તો શું થશે, તો તમે પરીક્ષામાં પાસ થશો. ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ દ્વારા અહીંયા શરત દર્શાવી છે. If you work hard, you will pass the exam. બીજું વાક્ય જોઈએ. Unless you speak truth, you will be punished. Unless you speak truth, જો તમે સત્ય નહીં બોલો તો. Unless એટલે જો નહીં તો. Unless you speak truth, એટલે કે જો તમે સાચું નહીં બોલો તો you will be punished, તમને સજા થશે.
unless you speak truth you will be punished. unless નો અર્થ if not, જો નહીં તો. if અને unless એકબીજાના વિરોધી શબ્દો છે. તો unless you speak truth, જો તમે સત્ય નહીં બોલો તો તમને સજા થશે. પછી ત્રીજું વાક્ય if વાળું છે. if you buy a story book you will get a free gift. ઘણી વખત આપણે બજારમાં આ પ્રકારની ઓફર્સ હોય છે. if you buy a story book, જો તમે સ્ટોરી બુક ખરીદશો, you will get a free gift, તો તમને એક ફ્રી ગિફ્ટ મળશે. if એટલે જો. if you buy a story book, જો તમે સ્ટોરી બુક ખરીદશો, જો તમે વાર્તાની ચોપડી ખરીદશો તો તમને એક ફ્રી ગિફ્ટ મળશે. ચોથું વાક્ય છે unless Mayur runs fast he can't win the race. unless Mayur runs fast, જો મયુર ઝડપથી દોડતો નથી તો he can't win the race, તો તે રેસ જીતી શકશે નહીં. unless દ્વારા અહીં શરત દર્શાવી છે. unless Mayur runs fast, જો મયુર ઝડપથી દોડશે નહીં, he can't win the race, તે રેસ જીતશે નહીં. આ બધા વાક્યોની અંદર આપણે એક વસ્તુ જોઈએ કે if કે unless વાળું જે વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે અને બીજું વાક્ય યા તો ભવિષ્યકાળનું છે યા તો કેન વાળું વાક્ય છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.